અમે અમારા સાસુ સસરાથી અલગ થયા ને તો બહુ જ શાંતિ થઈ ગઈ. કોઈ વાતનું કિચકિચ નહીં, કોઈ ટેન્શન નહીં. અને જ્યારે ભેગા હતા ને ત્યારે તો સવારનું એક તો વહેલું ઉઠી જવાનું અને અહીંયા જાઓ ત્યાં જાઓ, આ ખાવાનું બનાવો પેલું ખાવાનું બનાવો, એટલે નકરી કિચકિચ કિચકિચ હતી. અને હવે તો એકદમ શાંતિ થઈ ગઈ. છોકરાઓને સ્કૂલે મૂકવા જઈએ, ઘરમાં ગમે તે પસંદ હોય એ વસ્તુ બનાવી દઈએ, ખાઈ લઈએ, સૂઈ જવાનું, ગમે ત્યારે હોય ત્યારે કામ પતાવવાનું અને પછી મોબાઈલ મંતરવાનો અને મન ફાવે ત્યારે બહાર જતા રહેવાનું. એટલે કોઈ ટેન્શન નહીં. હા તો હું ચાલ મૂકું છું. હા. એ આપણે અલગ થયા ને કેટલા દિવસો થયા? 1 મહિનો ને 15 દિવસ થયા. અને આટલા બધા છોકરાઓના ફોટા શું કામ રાખો છો? અરે ગાયત્રી, આપણે બી ભગવાને દીકરો દીધો છે. કાલ ઉઠીને લગ્ન કરીને અલગ જતો રહે તો આ બધા ફોટા જોઈને આપણે જિંદગી તો વિતાઈ શકશું. પણ ગાયત્રી, મને તો એક વિચાર આવે છે કે આપણી જોડે તો આ વસ્તુ છે તો આપણે આપણી જિંદગી વિતાઈ શકશું છોકરાના ફોટા જોઈને. પણ જ્યારે મારા મા બાપને આપણા બેનની યાદ આવતી હશે તો એ લોકો શું કરતા હશે? કહેવાય છે કે દુનિયા ગોળ છે. આજે અમે જે મા બાપ જોડ કર્યું, કાલે અમારો દીકરો પણ અમારી જોડ કરશે. તમારું શું મંતવ્ય છે?